જય શ્રી રામ બધા ભાઈઓને અને આજના બીજા વ્લોગ ઉપર તમારા બધાનું સ્વાગત છે। એટલે શું કહેવાય અમે વારું જઈ છીએ અને અહીંયા બધા તૈયાર થઈ ગયા છે ને બધા નીકળી ગયા છે અને આશિક ગાડી લઈને પણ આવી ગયો છે। હેલો ભાઈ લોક, તો હવે જોઈ શકો છો અમે વારું જઈ છીએ। આશિષ ને બધા તો આગળ વયા ગયા છે એટલે બહાર રહી ગયા હતા વ્લોગ બનાવવામાં। કન્ટિન્યુ બના રહેજો, રેડી મોજ કરીએ આગળ જોઈ બધા વારું શું છે બધું। તો હવે તમે જોઈ શકો છો અમે બધા વારું પોગી ગયા છે અને આગળ દર્શન કરવા જઈએ મંદિરે। તમે ત્યાં આગળ બધાને દેખાડીએ કેવો માહોલ છે। ભેગા થઈ ગયા છે એટલે હવે આગળ બધા હારે જાય છે। ભાઈ લોગ જોઈ શકો છો બધા શું કહેવાય રમકડા ને બમકડા ને બધું આયા છે જામિંગમાં। શું ધર્મેશ કાકા પીપોડો હાલ છે તમારે લેવો છે? ના ના, એવું જોઈ નાના છોકરા હાટું લેવું હોય તો લઈ, પછી પેલા દરિયા આટો મારતા આવી। લાડ બધા રમકડા છે ને આપણા માટે તો નથી પણ આ પીપોડા હોય પણ અત્યારે કઈ કામ ન હોય એટલે લેતા હાટું લેવું એકાદું। હવે ફોટો એક ગ્રુપ ફોટો પાડીને પછી દરિયા બાજુ જાય તો હલો। અહીંયા શું કેવાય બધા ગામના ભેગા થઈ ગયા છે હવે બધા અહીંથી હવે શું દરિયા જવાનું કેવાય હવે દરિયા જવાનું જો તમે હવે બધા અમે હાલીને શું કેવાય દરિયા જાય છે। ગાડી મૂકી દીધી ગેટ ની બહાર, આ બધા હાલીને જાય છે। હવે જોઈ ને આ શું થાય, મોજ કરીએ કેવી કરાય। ગાડી વહી જાય પણ અમે હાલીને જઈ રહ્યા છીએ। વારૂપ સીતરાયમાના મંદિરે પહોંચી, હવે દરિયો કઈ આખો છે નહીં એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, રેડી। શું કહેવાય ઓલા બધા તો ગાય ગમ હાલે રાખા, હવે હું ધમા કાકા અહીંયા પાછળ રહી ગયા છે એટલે નિરાતે જાય આપણે। હા, વ્લોગ બનાવતા હતા એટલે થોડોક ટાઈમ તો લાગે એટલે નિરાતે શું કહેવાય રાખવી। અરે રહી ગયા છે થોડોક વાહે રહી ગયો તો તેમ કે ઘડીક ખમી જ અમે આવી ગયા। ચેતનભાઈ ને દરિયા નાવાનું મન છે, કેમ લાગે? તો દરિયા પૂગી ગયા છે અને અત્યારે તો દરિયો ભરાઈ ગયો છે। અમારા ધર્મેશભાઈ વાહે રહી ગયા છે એટલે ઓલા બધા તો હાલે રેખાય કે હાલો જોયા રાખી કાંઈ કે શું છે દરિયામાં એ બધું। દરિયો તો અત્યારે ભરાઈ ગયેલ છે એટલે બહુ ખાસ ફોટા પાડવાની મજા નહીં આવે। દરિયા કિનારે તમે જોઈ શકો છો દરિયાનો નજારો। ધર્મેશભાઈ કે બોલે રાખ્યા હતા, હું બોલે રાખો શું કહેવા માંગે છે। દરિયા તો સારું જ રહે। દરિયા પોગી ગયા છે ને આમથી દીપક આવે છે પણ એ બહુ આગળ क्या हुआ यहाँ तो दरिया कांठे रिक्शा आ गई, आ सकती है क्या? रास्ता चालू है। તમે જોઈ શકો છો અહીંયા સંજય ને બધા ફોટા પાડી રાખ્યા છે પણ મને તો કોઈ લેતું નથી ફોટામાં, તો મારે શું કરવું? હાલો તો જોઈ શકો ભાઈ લોગ અમારે મનીષ કાકા અહીંયા પોગી ગયા પણ બહુ મોડા, અમે અહીંથી હવે જાય ત્યારે એ આવ્યા। તો હવે શું કહેવાય દરિયા ફૂલ મોજ કરીને હવે શું કહેવાય મંદિર બાજુ જાય છે અને ત્યાં શું થાય જોઈ જાય। મળીએ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે, રેડી? નાસ્તો બાસ્તો કરીને પીપાવ બાજુ જાય છે હવે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, રેડી? ઓકે, મજા આવશે તમને બધા। તો વારમથી નીકળી ગયા, હવે નાસ્તો બાસ્તો કરીને મેળો પૂરો થઈ ગયો તો ના કઈ આમ શું કહે હતું નહીં એટલું બધું। હવે આપણે જઈશ પીપાવ બાજુ નાસ્તો બાસ્તો કરીને, પહેલી વાર જાય છે એટલે હું ત્યાં કેવું છે કઈ ખબર નહીં પણ બધા કહે છે મેળો થાય। પીપાવ ધામના રણછોડરાયના મંદિરે દર્શન કરાવીશું બધા, એને કહે કે મેળો થાય બહુ સારામાં સારો ને મંદિર પણ જોવાલાયક છે એટલે શું કહે વ્લોગમાં બિના રહેજો। ધર્મેશભાઈ કઈ કહેવા માંગો છો? હવે બસ અમે પહેલી વાર જઈ રહ્યા છે મંદિરે દર્શન કરીશું। તો હવે શું કહેવાય વારો મેળો પૂરો થઈ ગયો, હવે ત્યાંથી આપણે જઈએ છીએ અહીંથી પીપાવા બધા ગાડીઓ લઈને આવી ગયા છે। હવે જવા માટે તૈયાર ને? હું કહેવા માંગો છો? તો હાલો હવે જવા માટે તૈયાર, વોકમાં કન્ટિન્યુ બના રહેજો, રેડી? જય શ્રી રામ। હાલો ધર્મેશભાઈ ગાડી કાઢો હાલો। તો અત્યારે જોઈ લ્યો તમે બધું પબ્લિક દેખાય પણ અહીંથી એટલું બધું દેખાય ને, ટ્રાફિક જોઈ શકો છો વાહનો કેટલા પેડા, એટલે તમને અંદાજો તો આવડી જાય ને કે કેટલું ટ્રાફિક હશે।
બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મંદિરના દર્શન તમે જોઈ શકો છો. જય ઓલરેડી મંદિરે ગયા છે. જોઈ શકો છો ઓલરેડી રણછોડરાય મંદિરે આવી ગયા છે. તો જે આપણે વાત કરતા હતા લીમડાની તે આ છે કે અંદરથી આપણે ખાઈએ તો મીઠો અને બહારથી ડાર્કી ખાઈએ તો કડવો. જય રણછોડરાય મંદિર પીપાવ ધામ. તમે પણ આવીને વિઝિટ લઈ શકો. તો હવે બધા જોઈ શકો છો અમે પૂકી ગયા છે પીપાવની અંદર. હવે રણછોડરાયના મંદિરના દર્શન કરી લીધા છે ને એ બધું તો શૂટિંગ કરી લીધું. તમને એ દેખાડી દેવું. આ બધા કઈ કહેવા માંગો છો? કોઈ હવે થઈ ગયું? હવે અમે અંદર ફરીએ છીએ. ફર્સ્ટ ટાઈમ આવી ગયા છે પીપાવ ધામ. હવે પ્રસાદી લેવા જાય છે તો વ્લોગમાં બના રહેજો. હેલો ગાઈસ, તો શું કહેવાય, ખોડો આપણે લઈ જઈશ ભાઈ જોવા એના ગામની રણછોડરાયના મંદિરની બાજુમાં જ છે. આપણે જઈશ તો શું કહેવાય, તમે આડી જોઈ લેજો કેવીક છે. તો શું કહેવાય, આ છે પીપળની વાવ ને બહુ કાંઈ ઊંડી તો અત્યારે છે નહીં, કેમ કે ઉનાળો કહેવાય એટલે ખાલી થઈ ગઈ છે. બાકી તો આ ભરેલી જ હોય ને ખોડું ખુલેલી હોય ને પાણી પાઈ ને નાવાની મજા આવતી કેમ? તો તમે જોઈ શકો છો મારો ભાઈબંધ પરમ મિત્ર આયા પીપાવનો છે એટલે એને મળી ગયા છે. એટલે શું કહેવાય, એ બધું આપણે જોવા લીધા આ વિવેકભાઈને સપોર્ટ કરજો ભાઈબંધો બધાય. લાઈક કરજો, શેર કરજો. ઠીક છે, મળીએ પછી. હેલો ભાઈ લોક, તો હું શું કહેવાય આ પીપાવનો મોટો ટાંકો છે ત્યાં સીડો છું અત્યારે તો. ને અહીંથી બધું દેખાય આગળ, તમને વિડીયો ઉતારીને દેખાડું. રેડી? ભાઈ લોક, તો તમે જોઈ શકો છો આ પીપાવની વાવ છે ને એવું કહેવાય છે કે અહીંથી રણછોડરાયની મૂર્તિ શું કહેવાય મળેલી છે એવું કહેવાય છે. હેલો ભાઈ લોક, તો તમે જોઈ શકો છો કલ્પેશ ને મિલન અહીંયા પહોંચી ગયા છે. મારા ભાઈબંધ છે, અમારે હોસ્ટેલમાં સાથે જ રહી છે. જાઓ મિલન, શું કહેવાય મેળો. જય શ્રી રામ બધાને. હવે અમે પીપાવ ધામથી ઘરે તરફ નીકળી રહ્યા છીએ. વિવેકભાઈ અમારી ગાડી આખે છે, હું વાયમ બ્લોગ ઉતારું છું. તો જય શ્રી રામ બધા મિત્રોને. હવે શું કહેવાય, અમે ઘેર પૂગી ગયા છે. કેમ છો બધા મજામાં ને? તો હવે આપણે વ્લોગને અહીંયા એન્ડિંગ આપીએ. શું કહેવાય, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. ધર્મેશ કાકા કાંઈક કહેવા માંગો છો? નહીં, બસ એ જ કે નવી ચેનલ બનાવી છે અને નવા વ્લોગર છે, તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર. વધે કોમેન્ટ. તો હવે આપણે મળીએ ફરી નવા વ્લોગમાં.